તો નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ એલિમેન્ટ્સ વેલનેસની વેલ હાર્ટ. આ પ્રોડક્ટનું નામ જ એટલું મસ્ત છે. પ્રોડક્ટનું નામ શું છે? વેલ હાર્ટ. હેલો, શું નામ છે પ્રોડક્ટનું? કેટલા લોકો મને બતાવશે કે આ વેલ હાર્ટની જે ડબ્બી લાલ કલરની તમને દેખાય છે એની અંદર કઈક મિસ્ટેક છે? કોણ બતાવશે? જે લોકો ભણેલા હશે એ લોકોને ખાસ ખબર પડી જશે. હેલો, કેટલા લોકો મને બતાવશે કે આ વેલ હાર્ટ જે ડબ્બી છે એમાં શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે, કઈક તો ખામી છે? હલો, એકવાર ડબ્બી ધ્યાનથી જુઓ. જેટલા લોકો સ્ટડી કરેલા ભણેલા છે એ લોકો જવાબ આપશે, બાકીના લોકોને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. પ્રોડક્ટનું નામ છે વેલ હાર્ટ. હલો, શું નામ છે પ્રોડક્ટનું? વેલ હાર્ટ. કેટલા લોકોને ખબર પડે છે? કેમ કે આ પ્રોડક્ટ તમે આપવા જશો ત્યારે તમને હોશિયાર લોકો મળવાના છે, ભણેલા ગણેલા લોકો મળવાના છે અને તમને કહેશે. હેલો, કેટલા લોકોને ખબર છે? યસ હિનાબેન, રાઈટ, યુ આર રાઈટ. હાર્ટ, વેલ હાર્ટ. હાર્ટ એટલે હૃદય. હવે હાર્ટ નો સ્પેલિંગ થાય છે HEART, પરંતુ આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ઉપર એની જે ડબ્બી છે એની ઉપર હાર્ટ નો સ્પેલિંગ લખેલો છે HIART. હેલો, હા, હાર્ટ નો સ્પેલિંગ જ ખોટો લખેલો છે. સમજાય છે મારી વાત? એટલે ઘણા બધા લોકો, જે લોકો ભણેલા ગણેલા હોશિયાર હશે એ લોકો તમને આ પ્રોડક્ટ તમે એમને આપશો હાથમાં તો તમને એમ કહેશે તમારી કંપનીની પ્રોડક્ટનું નામ જ ખોટું છે, તો કંપનીની પ્રોડક્ટનું રિઝલ્ટ શું હશે? હેલો, સમજાય છે કે નહીં? શું કહે છે? તમારી કંપનીની પ્રોડક્ટનું નામ જ ખોટું છે, તેનું રિઝલ્ટ શું હશે? કેટલા લોકોને આવો સવાલ આવ્યો છે? હેલો, કોઈના માઇન્ડની અંદર આ સવાલ આવ્યો છે અથવા કોઈને સવાલ આવ્યો છે? આવું કોઈ છે અહીંયા માઇન્ડમાં? આવો કોઈ સવાલ આવ્યો હોય? હેલો, એનીવન? કોઈ છે અહીંયા? ના હોય તો સમજી લો આજ પછી તમારે જે બી આજ પછી કોઈ મળે તો તમને આ વસ્તુનું ધ્યાન હોવું જોઈએ. જે વેલ એટલે સારું, હાર્ટ HEART, હાર્ટ એટલે હૃદય થાય, પરંતુ આ હાર્ટ લખેલું છે HART. તો તમને કહી દઉં કે આ હાર્ટ નો સ્પેલિંગ કંપનીએ જાણી જોઈને આર લખ્યો છે. કેમ? કેમ કે આપણું જે હૃદય છે ને, હૃદય, એવું કહેવામાં આવે છે 24 કલાક દોડે છે. યસ ઓર નો? કદાચ 1 મિનિટ દોડવાનું બંધ કરી નાખે તો શું થાય? હેલો, હૃદય એમ કીધું આજ તમને થાક લાગ્યો છે, 1 મિનિટ હું આરામ કરી લઉં. હેલો, 5 મિનિટ આરામ કરી લઉં. હેલો, સમજાય છે? તો વાત એમ છે કે HART નો મતલબ એવું છે કે આપણું જે હૃદય છે ને એ હરણની માફક. હરણ 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 કેવું દોડે, એની જે સ્પીડ છે ને ગજબની હોય છે. એવી જ રીતે આપણું જે હૃદય છે ને એ હરણની માફક તેજ દોડે છે. હેલો, 24x7 એટલે કે 24 કલાક 7 દિવસ દોડે. એના કારણે કંપનીએ આપણા હૃદયને હરણની માફક સરખાવ્યું છે. એટલે આ HART એટલે હરણ થાય. શું થાય? સમજણ પડી? જાણી જોઈને કંપની HART લખ્યું છે સ્પેલિંગ. કેટલા લોકોને આ સ્પેલિંગ બાબતે ક્લિયર થઈ ગયું? હેલો, આજ પછી તમને કોઈ પૂછે કે ભાઈ તમારી કંપનીની આ પ્રોડક્ટમાં હાર્ટ નો સ્પેલિંગ જે છે એ જ HART લખેલું છે, હાર્ટ નો સ્પેલિંગ તો HEART આવે. સમજાય છે મારી વાત? આજ પછી તમને કોઈ પૂછે તો એમને આ રીતનું ક્લિયર તમે કરી શકો છો. કંપનીએ જાણી જોઈને HART લખ્યું છે, ભૂલ નથી થઈ. હેલો, સમજાય છે મારી વાત? તો આજની આ પ્રોડક્ટ ટ્રેનિંગ આપણે પહેલી પ્રોડક્ટ એમાં જોવાના છીએ જેનું નામ છે વેલ હાર્ટ. કેટલા લોકોને ખબર છે કે હૃદય જમણી બાજુ આવે છે? હેલો, રાઈટ સાઈડ. હૃદય કઈ બાજુ આવે ભાઈ? રાઈટ સાઈડ આવે. હેલો, સાચું કે ખોટું? કેટલા લોકો બતાવશે ભાઈ? હૃદય રાઈટ સાઈડ આવે, સાચું કે ખોટું? રાઈટ યા રોંગ? રાઈટ છે તો યસ લખો અને રોંગ છે તો લખો નો. હૃદય જમણી બાજુ આવે લખો સાચું હોય તો. હેલો, અચ્છા નો, બરાબર. હા, મતલબ તમે જાગતા છો. બરાબર છે, મારી વાતને તમે સાંભળી રહ્યા છો અને તમે જાગતા છો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.
તમારો જવાબ મળે એ બદલ. એવું કહેવામાં આવે છે હૃદય આવ્યું છે ડાબી બાજુ, પરંતુ હંમેશા કામ કરે છે સાચા જમણી બાજુના. હેલો, રોંગ સાઈડ આવ્યું છે પરંતુ કામ એના બધા સાચા છે. લાઈટ કે નહીં? લેફ્ટ સાઈડ આવ્યું છે પરંતુ કામ બધા એના સાચા છે. ડાબી બાજુ દુખાવો થાય તો સમજી લેવાનું હૃદયનો દુખાવાની તકલીફ છે, અને જમણી બાજુ દુખાવાની તકલીફ થાય તો સમજવાનું કે બની શકે લીવરની પ્રોબ્લેમ હોઈ શકે. રાઈટ? એવું કહેવામાં આવે છે લાખો લોકોમાં કોઈ એક વ્યક્તિનું જમણી બાજુ હાર્ટ હોય છે, લાખો લોકોમાં, પરંતુ મોસ્ટ ઓફ લોકોનું ડાબી બાજુમાં જ હૃદય છે. ઓકે, ક્લિયર દરેકને? ઓકે, રાઈટ. તો આ હૃદય છે આવું દેખાય છે, બરાબર. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. હવે સમજાવવાનો પ્રયત્ન કરીશ, થોડું સમજવાનું કરજો તમે પ્રયત્ન. ओके, वेल हार्ट नाम છે એનું. दिल है तो जान है और जान है तो जहान है. दिल है तो जान है और जान है तो जहान है. આપણા શરીરમાં હાર્ટ એટલે કે હૃદય ખૂબ જ અગત્યનું અંગ છે. રાઈટ? હાર્ટને પમ્પિંગ ઓર્ગન પણ કહેવામાં આવે છે, કેમ કે સતત ધબકતું રહે છે, પમ્પિંગ કરતું રહે છે. રાઈટ? બે હાથની મુઠ્ઠીઓ ભેગી કરીએ તો હાર્ટની સાઈઝ એટલી હોય છે. બે હાથની મુઠ્ઠી ભેગી કરીએ તો હાર્ટની સાઈઝ એટલી હોય છે. દેખાય છે તમને? જેની જેટલા હાથ એનું એટલું હૃદય. પુરુષનું હાર્ટનું વજન 280 થી લઈને 340 ગ્રામ હોય છે, જ્યારે સ્ત્રીઓનું જે હાર્ટ છે એ 230 થી લઈને 280 ગ્રામનું વજન હોય છે. હલો, એટલે પુરુષો વધારે જે કહેવાય ને તકલીફો સહન કરી શકે એવું હે. એમનું હૃદય મોટું છે, એમનું દિલ મોટું છે. હલો ભાઈ, આ વાત સાચી હશે? તમે જુઓ અહીંયા હૃદય શું લખેલ છે, તો પુરુષોનું જે હૃદય છે ને એ 280 ગ્રામ થી 340 ગ્રામ, અને બહેનોનું જે છે 230 થી 280 ગ્રામ. તો બહેનોનું દિલ નાનું છે? ના, બહેનોનું દિલ છે નાનું, પણ આમ દિલના હોય છે બહુ મોટા. રાઈટ કે નહીં? કેટલા લોકો મારી વાતથી એગ્રી છે? હલો, કેટલા લોકો મારી વાતથી એગ્રી છે કે યસ, વાત તો સાચી છે? યસ, રાઈટ. તો તમને આ વજન ખબર હોવી જોઈએ અંદાજે. ઓકે, આપણા શરીરમાં હાર્ટ દિવસમાં લગભગ એવું કહેવામાં આવે છે 1 લાખથી વધુ વાર ધબકે છે. આપણું જે હાર્ટ છે એક દિવસની અંદર 1 લાખથી વધારે વાર ધબકે છે, પમ્પિંગ કરે છે. સમજો, જે આપણને ખબર પણ નથી. ઘણા બધા લોકોને આજ ખબર પડી હશે. રાઈટ? 1 મિનિટમાં એવું કહેવામાં આવે છે જેનું સ્વસ્થ અને તંદુરસ્ત હૃદય છે, સ્વસ્થ અને તંદુરસ્ત હૃદય છે. રાઈટ? એકવાર હાર્ટના જે પમ્પિંગ છે ધબકારા એકવાર માપજો. સ્ટોપ વોચ મોબાઈલમાં ચાલુ કરજો અને કાઉન્ટ કરજો મને મન. એવું કહેવામાં આવે છે 1 મિનિટમાં 60 થી 80 વાર ધબકે છે તો તમારું હૃદય સ્વસ્થ છે. 60 થી ઓછું ધબકે છે 1 મિનિટમાં તો પણ તકલીફ હોઈ શકે. 80 થી વધારે ધબકતું હોય તો પણ તકલીફ હોઈ શકે છે. રાઈટ? એવરેજ સ્વસ્થ તંદુરસ્ત હૃદયનું કેટલી વાર ધબકે છે 1 મિનિટમાં? આ દરેકને ખબર પડવી જોઈએ, દરેકને ખબર હોવી જોઈએ. 80, 60/80, 60-80. ઓકે, 60-80, 60-80. એવરેજ પરફેક્ટ કહીએ તો 72. 1 મિનિટની અંદર 72 ધબકારા થવા જોઈએ, તો એ સ્વસ્થ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેનું એનું હૃદય છે. ઓકે, નેક્સ્ટ આગળ આપણે વાત કરીશું. હવે નેક્સ્ટ પોઈન્ટ સમજવાની કોશિશ કરજો. જે પણ હૃદય છે એનું મજબૂત છે કે હૃદયને કોઈ તકલીફ છે તેવું ખબર ક્યારે પડે? તો એની 5 નિશાનીઓ છે. વેલ, જે આપણું હેલ્ધી હૃદય છે એને સમજવા માટે એની 5 નિશાનીઓ હું તમને બતાવવા માંગુ છું. બરાબર? 5 વસ્તુની જરૂર છે. કઈ કઈ ચલો જોઈએ. પહેલું, માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ. જે પણ હૃદય સ્વસ્થ હોય એમની માંસપેશિયા મજબૂત હોવી જોઈએ. નંબર 2, બ્લડ વેસલ્સમાં બ્લોકેજ ના હોવું જોઈએ. એની જે નળીઓ છે એની અંદર બ્લોકેજ ના હોવું જોઈએ. બ્લડનું સર્ક્યુલેશન પ્રોપર થવું જોઈએ. નંબર 2. નંબર 3, નેક્સ્ટ,
બ્લડ વેસલ જે કહેવામાં આવે છે એ મજબૂત હોવી જોઈએ, રાઈટ. એની જે નળીઓ છે મજબૂત હોવી જોઈએ. એના પછી નેક્સ્ટ, શરીરના દરેક ભાગોમાં લોહી પહોંચવું જોઈએ. 4, નેક્સ્ટ, કોઈ સૂજન ના હોવી જોઈએ, એટલે કે હૃદયની ભાગમાં કોઈ સોજો ના હોવો જોઈએ, સૂજન ના હોવી જોઈએ, અને ઇન્ફ્લામેશન ઇંગ્લિશમાં કહેવાય છે. આ 5 વસ્તુ આપણું જે હૃદય છે એ સ્વસ્થ છે તો કેવી રીતે ખબર પડશે? એની માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ, એના બ્લડ વેસલ્સમાં બ્લોકેજ ના હોવું જોઈએ, બ્લડ વેસલ્સમાં મજબૂત હોવી જોઈએ, શરીરના દરેક ભાગોમાં લોહી પહોંચવું જોઈએ, અને લોહી મતલબ કે એના હૃદયની આજુબાજુમાંની નળીઓમાં ક્યાંય સૂજન ના હોવું જોઈએ. આ મજબૂત હાર્ટની 5 નિશાનીઓ છે, રાઈટ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નેક્સ્ટ, પહેલી, એમાં ડિટેલમાં થોડી સમજવાની કોશિશ કરશું કે મજબૂત જે માંસપેશીઓ છે તો એમાં હૃદયની માંસપેશીઓ મજબૂત ત્યારે હોય જ્યારે તેના દરેક ભાગમાં સારી રીતે ઓક્સિજન, સારી રીતે ખાવાનું, સારી રીતે ન્યુટ્રિશન આ બધું જ જાય છે. તો એ વસ્તુ એના દ્વારા લોહી દ્વારા આપણા હૃદયની જે બી હૃદય છે, હૃદયનું શું થાય છે, હૃદયના માધ્યમથી આપણા આખા બોડીની અંદર બ્લડનું સર્ક્યુલેશન થાય છે. હવે એના મતલબ એમ કે એની જેટલી બી માંસપેશીઓ છે, બરાબર, એ મજબૂત ક્યારે હોય કે જ્યારે દરેક ભાગમાં સારી રીતે ઓક્સિજન, સારી રીતે ખાવાનું, સારી રીતે ન્યુટ્રિશન જાય, અને આ બધી વસ્તુ કઈ રીતે જાય છે? તે આપણા લોહી દ્વારા જાય છે. કઈ રીતે જાય છે? તે આપણા લોહી દ્વારા જાય છે. નેક્સ્ટ, સારી રીતે ઓક્સિજન જવો જોઈએ, રાઈટ. નસોમાં બ્લોકેજ ના હોવું જોઈએ. નેક્સ્ટ, બીજો પોઈન્ટ, નસોમાં બ્લોકેજ ના હોવું જોઈએ. તમે જો અહીંયા રાઈટ સાઈડમાં અહીંયા દેખાય તમને બ્લોકેજ કેવું હોય? આ ટાઈપનું બ્લોકેજ છે. જો જમણી બાજુમાં એક ચિત્ર છે હૃદયનું, એની અંદર જુઓ તમે બ્લોકેજ છે, એરો કરેલો છે ને. હાર્ટ એટેક ત્યારે આવે છે, રાઈટ, જ્યારે નળીઓમાં બ્લોકેજ હોય ત્યારે હાર્ટ એટેક આવે, પમ્પિંગ પ્રોપર ના થતું હોય. આ એક સમય છે, સમજો. આ બધી આમાંથી 5માંથી કોઈ પણ એક તકલીફ થાય ત્યારે હાર્ટ એટેકની સમસ્યા થાય છે લોકો. જો નસોમાં બ્લોકેજ થવા લાગે તો તે જગ્યા પર સારું ખાવાનું, ન્યુટ્રિશન નહીં પહોંચે, અને હાર્ટનો જે ભાગ છે કમજોર થાય છે. શું? અગર જો બ્લોકેજ થાય તો શું થાય? ત્યાં આગળ ખાવાનું, ન્યુટ્રિશન, ઓક્સિજન પ્રોપર પહોંચે નહીં. અને પ્રોપર પહોંચે નહીં તો શું થાય? આપણો જે હૃદયનો જે ભાગ છે ને કમજોર થાય, રાઈટ. અને જો આપણો બ્લોકેજને રોકીએ તો આપણા હાર્ટની માંસપેશીઓ મજબૂત થાય છે. આ બ્લોકેજ થવું જોઈએ નહીં, એટલા માટે આપણી જે હૃદયની જે માંસપેશીઓ છે એ મજબૂત થાય, બ્લોકેજ ના હોય તો, રાઈટ. નેક્સ્ટ, આપણા હાર્ટની નસો કાર્ડિયોટોનિક એક્ટિવિટી કરે છે, એટલે કે આપણી જે નસો છે બીટ કરતી રહે છે, બરાબર. આ રીતની જુઓ તમે. તમે જ્યારે બી હૃદયનો રિપોર્ટ કરાવ્યો હશે લોકોએ, ત્યારે હૃદયની અંદર તમે ઘણા બધા લોકો આઈસીયુમાં હોય છે ને, ત્યારે તમે જોયું હશે કોમ્પ્યુટર હોય છે, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, એટલે કે ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે એક લાઈન જતી હોય છે, રાઈટ કે નહીં? તમે જો જમણી બાજુ હશે તો એ શું છે? કાર્ડિયોટોનિક એક્ટિવિટી કહેવાય એને, હૃદયની, બરાબર, હાર્ટની. આ ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે થાય છે, એનો મતલબ કે એ બીટ કરે છે. બીટ એટલે અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. જો એ સીધી થઈ જાય તો માણસ સીધો ઉપર જતો રહે. ઘણી વાર તમે આવું જોયું હશે, આપણે પિક્ચરોમાં બી ઘણા બધા લોકો જોયું હશે, રાઈટ કે નહીં? આઈસીયુમાં જે લોકો હોય છે એ લોકો. મારી સ્ક્રીન ઓકે દેખાય છે ભાઈ? મારી વાત સમજમાં આવે છે? અગર મારી વાત સમજમાં આવતી હોય, સ્ક્રીન ઓકે હોય તો ચેટમાં લખજો યસ, જેથી કરીને મને ખબર પડે. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ બેન. તો એવું કહેવામાં આવે છે હૃદયની જે બીટ છે એ અપ ડાઉન, અપ ડાઉન, ઉપર નીચે થવી જરૂરી છે, બરાબર. નેક્સ્ટ, જ્યારે આપણે શાંત બેઠા હોઈએ ત્યારે આપણું જે હૃદય છે ને, જ્યારે આપણે એકદમ શાંત હોઈએ ત્યારે આપણું જે હૃદય છે ને એ નોર્મલ રીતે ધબકે છે. પરંતુ તમે જ્યારે ટેન્શનમાં હોવો છો, સ્ટ્રેસમાં હોય છે, સ્ટ્રેસ, હાર્ટ એટેક ક્યારે આવે છે લોકોને માઇન્ડમાં ઇફેક્ટ પડે છે, ટેન્શન આવે છે, અથવા કોઈ એવું શોક લાગી જાય છે, અથવા તો બની શકે એમને ના સાંભળવાનું સાંભળી લીધું હોય તો પણ એમના હાર્ટના ધબકારા વધી જાય,
અને હાર્ટના ધબકારા વધી જાય. આવી જેટલા બી લોકો ટેન્શન લે છે ધ્યાન રાખજો, જ્યારે તમે સ્ટ્રેસમાં હોય ત્યારે હાર્ટ વધુ ધબકે છે, હૃદયના ધબકારા વધી જાય છે. એટલે ખોટું ટેન્શન ના લેતા, જે થવાનું એ થયા કરશે. ઓકે, એટલે શાંત મગજ રાખવાથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે. હવે જો મગજને શાંત રાખવાથી હૃદયની માંસપેશીઓ મજબૂત થતી હોય તો મગજ શાંત રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? જેટલા લોકોનો સ્વભાવ તેજ છે, જેટલા લોકોનો ગુસ્સો જલ્દી આવી જાય છે, જેટલા લોકો રિએક્ટ જલ્દી કરી દે છે, અપલાઈને ફોન ના ઉપાડ્યો, હેલો, ડાઉનલાઈને ફોન ના ઉપાડ્યો, હું એને 2 ફોન કર્યા, હેલો. ઘણા બધા લોકો આવી રીતે સ્ટ્રેસમાં આવી જાય છે. હવે ટેન્શન ના લે, કઈ કામમાં હશે પરથી ફોન કરી દેશે રિપીટમાં. અચ્છા, અલ્પાબેન કહે છે મને એવું જ થાય છે. તો અલ્પાબેન સાવધાન, સાવધાન. ઓકે, મગજને શાંત રાખવાનું. હૃદયની માંસપેશીઓ મજબૂત થતી હોય તો મગજ શાંત રાખાય. બરાબર? ઓકે, થેન્ક યુ. આ બધું તમને આજ ખબર પડે જો. ઓકે, તો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. બીજો પોઈન્ટ, હવે આ મજબૂત માંસપેશીઓની વાત કરી. આ બ્લોકેજ ના હોવું જોઈએ. બરાબર, બ્લોકેજ ના હોવું જોઈએ. આ બ્લોકેજ છે કે નહીં એના માટે એવું કહેવામાં આવે છે, લિપિડ પ્રોફાઇલનો એક રિપોર્ટ આવે હૃદય માટેનો. લિપિડ પ્રોફાઇલ, જેને પણ હૃદયને લગતી બીમારી હોય, આ મારો પોઈન્ટ લખી નાખજો. આ મારા નોટમાં તમારી જે બનાવો છો એમાં લખી નાખજો, અથવા તો અત્યારે જ મોબાઈલની અંદર એક નોટ લખી નાખો, અથવા તો એક વોટ્સઅપ મેસેજ સેન્ડ કરી દો કે હૃદય માટે લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ કરાવવો જોઈએ. એના પછી જ પ્રોડક્ટ ચાલુ કરાવવું. લિપિડ પ્રોફાઇલ આવે રિપોર્ટ. કયો આવે? હેલ્થી લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ આવે હૃદય માટે. ઓકે, નેક્સ્ટ. લિપિડ પ્રોફાઇલના રિપોર્ટથી આ બધું જાણી શકાય છે, જેમ કે કોલેસ્ટ્રોલ કેટલો છે, ટ્રાઇગ્લિસરાઇડ કેટલો છે, એચડીએલ લેવલ કેટલું છે, એલડીએલ લેવલ કેટલું છે. એચડીએલ વધારે છે, એચડીએલ ઓછું છે, એલડીએલ ઓછું છે, એલડીએલ વધારે છે. આ લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ આ ટાઈપનો આવે. હવે જ્યારે આપણા હૃદયનો ટેસ્ટ કરવાનો હોય તો તે લિપિડ પ્રોફાઇલમાં થાય છે. લિપિડ પ્રોફાઇલથી શરીરમાં કેટલો કોલેસ્ટ્રોલ છે તેની ખબર પડે. જેમને એમ લાગતું હોય કોલેસ્ટ્રોલની તકલીફ છે તો લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ કરો, ખબર પડી ગયા. તેમાં પણ બેડ કોલેસ્ટ્રોલ કેટલો છે અને ગુડ કોલેસ્ટ્રોલ કેટલો છે એની પણ આપણે માહિતી ખબર પડી જશે. શેનાથી? લિપિડ પ્રોફાઇલથી. બેડ એટલે ખરાબ, ગુડ એટલે સારો. 2 કોલેસ્ટ્રોલ, એક સારો આવે અને ખરાબ આવે. ઓકે, નેક્સ્ટ. બ્લોકેજ માટેની વાત ચાલી રહી છે. તો રિડ્યુસ ઇન એલડીએલ, કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ અગર વધારે છે તો જે એને ઓછો કરવાનું. એલડીએલ, બેડ કોલેસ્ટ્રોલ જે છે, બરાબર. એલડીએલ એટલે શું? તો લો ડેન્સિટી લિપોપ્રોટીન, બરાબર, એનું ફૂલ ફોર્મ છે. એચડીએલ એટલે કે હાઈ ડેન્સિટી લો પ્રોટીન, બરાબર, એ સારો કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. એચડીએલ આપણા શરીરમાં વધારાનો કોલેસ્ટ્રોલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલ તે આપણા લીવર પાસે મોકલે છે અને લીવરથી આપણા શરીરમાં બહાર નીકળી જાય છે. લીવર શું કામ કરે છે? વધારાના કચરાને બહાર નીકળવાનું, જે આપણે લીવર ગેનમાં જોઈ લીધું. નેક્સ્ટ, એલડીએલ એ કોલેસ્ટ્રોલને આપણી નસોમાં લઈ જાય છે, જે આગળ જતા નસોમાં બ્લોકેજ થાય છે. જેને ખરાબ કોલેસ્ટ્રોલ વધારે આવે, જેને પણ એલડીએલ, જે આપણે લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ કરાવો, જેને પણ એલડીએલ રિપોર્ટમાં વધારે આવે તો સમજી લેવાનું એની ભવિષ્યમાં એની જે નળીઓ છે ને એ બ્લોકેજ થવાની શક્યતા વધી જાય. કેમ? કેમ કે બેડ કોલેસ્ટ્રોલ છે. અને બેડ કોલેસ્ટ્રોલ થી શું થાય? આપણી જે હૃદયની નસો છે ને એ બ્લોકેજ થવાનું કામ કરે. એક પાણીની પાઇપલાઇન છે, વચ્ચે તમે અહીંયા સાઈડમાં કંઈક નાખી દો વચ્ચે, તો પાણી પ્રોપર જવાનું છે? નહીં જાય. એનો જે ફ્લો પ્રોપર જતો હતો એટલો ઓછો જશે. એમાં આપણા બ્લડની અંદર લોહી, આપણા જે શરીરની અંદર જે અંગોમાં લોહી પહોંચવું જોઈએ એ ના પહોંચે, કેમ કે વચ્ચે નસોમાં બ્લોકેજ થઈ જાય છે, એટલે હૃદયનું પમ્પિંગ ધીમું પડી જાય. ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટ વાત કરીએ તો રિડ્યુસ ઇન એક્યુમ્યુલેશન ઓફ ટ્રાઇગ્લિસરાઇડ. ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ વધારે હોય તો ઓછું કરવા માટે વાત કરવાની છે. વધુ પડતું તેલ વાળો ખોરાક ખાવાથી ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ વધે છે અને હાર્ટ એટેક આવવાની શક્યતા વધે છે. જેટલા પણ લોકો વધુ પડતું ઓઇલી ખોરાક ખાતા હોય, જેમને બહુ તેલ વાળું ખાવાની આદત હોય, એવા લોકો ખાસ ચેતી જજો, સાવધાન. હેલો, એલર્ટ. સમજાય છે મારી વાત? કેટલા લોકો મારી વાત પર ફોકસ કરી રહ્યા છે?
હૃદય માટેની વાત થઈ રહી છે ભાઈ. વધુ પડતો તેલ વાળો ખોરાક ખાતા હોય કેટલા લોકો છે આમાં? પ્રેમથી ખાતા હોય તો કહેજો, ઓછું કરજો, ઓછું કરજો. ઓકે, હા. ઓ દક્ષાબેન તમે ઓછું કરજો, ઓછું કરજો. ઓકે, સાવધાન. નેક્સ્ટ, રેડ્યુસ એરેગેશન ઓફ પ્લેટલેટ્સ. જે ખાસ આપણે આ એક રિપોર્ટ વધારે આવે છે, જ્યાં બી આપણે જઈએ તો કોઈ લોકોને લોહીની મતલબ કે શું કહેવાય, તાવ વધારે આવી જાય તો પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય છે. પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય તો એમને બાટલ ઉપર બટલ ચડાવવી પડે છે. બરાબર, આવું બધું થતું હોય છે. તો એ ક્યારે થાય છે? તો આપણા લોહીમાં 3 વસ્તુ હોય. કેટલી હોય? 3. એક આરબીસી, એક ડબ્લ્યુપીસી અને પ્લેટલેટ્સ. આપણે મલ્ટીગાર્ડ ની અંદર સમજી ગયા હતા આ વસ્તુ. મલ્ટીગાર્ડ બ્લડ પ્રિફર ની અંદર સમજી ગયા. યસ ઓર નો? કેટલા લોકો હાજર હતા એ દિવસે? કેટલા લોકોએ આરબીએસ, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ વિશે ખબર પડી છે? કેટલા લોકોને ખબર પડી? એટલે લોકો લખે ચેટમાં મી. એટલે મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું એ દિવસે. આરબીએસ, ડબ્લ્યુબીસી. બરાબર, યસ, ગુડ, થેન્ક યુ, થેન્ક યુ. તો પ્લેટલેટ્સ એટલે કે લોહીને બંધ કરવાનું કામ કરે છે. કઈ વાગ્યું હોય ત્યારે નસોમાં પ્લેટલેટ્સ જામે છે, ત્યારે નસોમાં બ્લોકેજ થવા લાગે છે. અને કોઈ વસ્તુ આ પ્લેટલેટ્સને જમા થતા રોકે તો તે કુદરતી તરીકે બ્લોકેજ રોકી શકે છે. શું છે? પ્લેટલેટ શું કામ કરે છે? લોહીને બંધ કરવાનું કામ કરે છે. જે આપણે વાગી જાય, ખબર કઈક લોહી નીકળે તાત્કાલિક, તો એ લોહીને જે વાગી જાય એને બંધ કરવાનું કામ કોણ કરે? આપણા બોડીની અંદર જે પ્લેટલેટ્સ કાઉન્ટ છે એ. રાઈટ. હવે નસોમાં પ્લેટલેટ્સ જે જામી જાય, હવે પ્લેટલેટ્સ જ જામી જાય નસોની અંદર, તો શું થાય? નસોમાં બ્લોકેજ થઈ જાય. બ્લોકેજ થઈ જાય તો શું થાય? હૃદયની તકલીફ શરૂઆત થઈ જાય. રાઈટ. નેક્સ્ટ, બીજો પોઈન્ટ આપણે ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ, સ્ટ્રોંગ બ્લડ વેસલ્સ. એની જે નળીઓ છે, બરાબર, એ મજબૂત હોવી જોઈએ. તો આપણા શરીરમાં 72,000 થી વધુ નસો આવેલી છે. આપણા જે શરીર છે એમાં નસો કેટલી આવેલી છે? નસો. કઈ નસો ખબર છે? દેખો, અહીંયા દેખાય છે. આ નસ, આ નસ, આને કહેવાય નસ. ઇન્જેક્શન હોય ને ડોક્ટર સાહેબ, નસ પકડીને. આવી એક નસ નહીં, આવી આપણા શરીરની અંદર 72,000 નસો આવેલી છે. આ મજબૂત હોવી જોઈએ. શું હોવું જોઈએ? મજબૂત. રાઈટ. નેક્સ્ટ, આપણા શરીરમાં રહેલી નસો જે છે ને એકદમ લચીલી છે. લચીલાપણી. બરાબર, અને લચીલા પણ હોવી જોઈએ. નસો લચીલાપણી રહે તો શરીરના દરેક ભાગોમાં લોહી પહોંચે છે. અમુક લોકોને શું થાય છે ખબર છે? અમુક લોકોને શરીરની અંદર અલગ અલગ ભાગમાં ગાંઠો હોય. ગાંઠો. આ શું છે? શેની નિશાની છે? નસોની અંદર એની લચીલાપણી નથી. તો એમને વેલ હાર્ટ ને મલ્ટીગાર્ડ અવશ્ય જરૂર છે. અવશ્ય જરૂર છે. બીજી પ્રોડક્ટની વાત અલગ. સમજાય છે? નેક્સ્ટ, 3 પોઈન્ટ ક્લિયર થયા. ચોથો પોઈન્ટ, 3 પ્રકારના વેસલ્સ હોય છે. વેસલ્સ આર્ટરી, વેઇન અને કેપિલિયરીઝ કહેવામાં આવે છે. બરાબર. હવે આનાથી જે આ ચોથો પોઈન્ટ છે, જે આપણા શરીરની અંદર જે લોહીનું પરિભ્રમણ છે ને, એ પ્રોપર થવું જોઈએ. પ્રોપર બ્લડ સર્ક્યુલેશન થાય ને તો હૃદયને તકલીફ થતી નથી. હવે આ 3 જે વેસલ છે, બરાબર, કઈ રીતના તમે જુઓ, અહીંયા દેખાય છે. જમણી બાજુ એક ફોટો છે, સમજાવવાની કોશિશ કરેલી છે. બરાબર. જે કહેવાય આર્ટરીઝ એટલે શું? આર્ટરીઝ એ હૃદયમાંથી લોહી પૂરા શરીરમાં પહોંચાડે છે. અને આર્ટરીઝના લોહીમાં ઓક્સિજન વધુ હોય છે. આર્ટરીઝનું કામ શું છે? આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ છે. અને એના આર્ટરીઝની અંદર શું વધારે હોય છે? ઓક્સિજન. લોહીમાં એની અંદર જે લોહી છે એની અંદર ઓક્સિજન વધારે હોય છે. નેક્સ્ટ ચોથો પોઈન્ટ, સર્ક્યુલેશન માટેનો ચોથો. રાઈટ. કે શરીરની બ્લુ કલરની નસો આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ બને છે. અને નસો કાર્બન ડાયોક્સાઇડ વાળી જે કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીને આપણા હૃદય સુધી લઈ જાય છે. પછી તે લંગ્સ એટલે કે ફેફસા તરફ પહોંચે છે. અને ફેફસા કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે જે શ્વાસમાં લઈએ ઓક્સિજન, બારે જે નીકળે એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે નીકળે છે? તો શરીરની બ્લુ, આપણા જે શરીર છે ને એની અંદર બ્લુ કલરની નસો, આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ બને છે. તે નસો કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીને આપણા હૃદય સુધી પહોંચાડે છે. અને પછી તે ફેફસા સુધી આવે છે. અને ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે. રાઈટ. પાતળી નસોમાં કેપિલરી
ઓક્સિજન પહોંચાડે છે અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, તેને માઇક્રો સર્ક્યુલેશન કહેવામાં આવે છે, રાઈટ. અને કેપિલરી મજબૂત હોય તો શરીરના દરેક ભાગમાં સારું ન્યુટ્રિશન પહોંચે છે. આ 4 પોઈન્ટ ક્લિયર થયા. પાંચમો પોઈન્ટ નેક્સ્ટ, પ્રિવેન્શન ઇન્ફ્લેમેશન, એટલે કે સૂજન ના હોવું જોઈએ. તો આપણા હૃદયમાં સૂજન છે, સૂજન થાય છે ત્યારે બહુ મોટી પ્રોબ્લેમ આવે છે. જ્યારે હૃદયમાં કોઈ પણ જાતનો સોજો હોય ને તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ શકે છે, રાઈટ. જેની પાછળ ઇટ ઇઝ લાગે છે તો તે એરિયામાં સૂજન હોય, જેની પાછળ ઇટ ઇઝ લાગે છે તો તે એરિયામાં સૂજન હોય છે. જેમ કે ઇટ ઇઝ એટલે શું? ઇટ ઇઝ આ એક રિપોર્ટ છે, બરાબર. જેમ કે એન્ડોકાર્ડિટિસ, આ જે કહેવાય તો એન્ડોકાર્ડિટિસ નો તમને રિપોર્ટમાં લાગે કે એમ તમને ડોક્ટર એમ કે ભાઈ આ ડોક્ટરની ભાષા છે, સમજાય નહીં તો ટેન્શન નહીં લેવાનું, પણ હૃદયના ભાગમાં સોજો હોય તો તકલીફ થોડી, બરાબર, એનામાં સાવચેત રહેવાનું છે. એન્ડોકાર્ડિટિસ જેને કહેવામાં આવે છે, એન્ડો એટલે અંદરની લાઈને, કાર એટલે હાર્ટ, બરાબર. તમે જો અંદરની સાઈડનો સૂજન હોય છે અને હૃદયની અંદર કીટાણુ જતા રહે છે અને તેની અંદર ઇન્ફેક્શન કરે છે, તેને એન્ડોકાર્ડિટિસ કહે છે. નેક્સ્ટ, બીજો પણ એક છે, જેમ કે મ્યોકાર્ડિટિસ, હૃદયની માંસપેશીઓમાં સૂજન થઈ જાય છે તો મ્યોકાર્ડિટિસ કહેવામાં આવે છે. એના પછી બીજું પેરીકાર્ડિટિસ, હૃદયની બહાર સૂજન છે, એક અંદરની ભાગમાં સોજો હોઈ શકે કે બહારની ભાગમાં સોજો હોઈ શકે, યા પછી એના માંસપેશીઓની આજુબાજુમાં સોજો હોઈ શકે. 3 જગ્યા, બરાબર. હૃદયની બહાર સૂજન થાય છે તેને પેરીકાર્ડિટિસ કહેવામાં આવે છે. હૃદયમાં સૂજન ઓછી કરે એવી નેચરલ વસ્તુ લઈએ તો આપણા હૃદયને સારું રાખવામાં મદદ કરે છે. હવે હૃદયને ડેમેજ થવા માટે, ડેમેજ થતું અટકાવવા માટે તમે ટેન્શન ઓછું લઈ શકો છો, લાઈફસ્ટાઈલ સુધારી શકો છો, ખાણીપીણી આપણે જે છે અત્યારે બધું જોવો છો. હૃદય ખરાબ કેમ થાય છે? તો હૃદય ખરાબ થવાનું કારણ તણાવ, ટેન્શન, જે લોકો સ્ટ્રેસ વધારે લેતા હોય, લાઈફસ્ટાઈલ આજની લાઈફસ્ટાઈલ છે, ખાણીપીણી આજની ખરાબ આદતો છે ખાવા પીવાની, બરાબર. એના પછી નેક્સ્ટ, કસરત ના કરવી, બહારનું ખા 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 કરવું. આજે રવિવાર છે, ઘણા બધા લોકો તો આજે જઈને આવ્યા હશે, પ્રેમથી બોલજો કેટલા લોકો આજે હોટલનું ખાઈને આવ્યા છે? લખજો ચેટમાં યસ. ઘરનું ના ખાધું હોય, બહારનું ખાધું હોય, ચેટમાં એકવાર લખજો યસ. કોઈને ખાઈને? ઓકે, થેન્ક યુ, સરસ. લો, લાંબો સમય બેસી રહેવું, કઈ કામ ના કરવું, બરાબર. વારસાગત પ્રોબ્લેમ, હૃદયની વારસાગત પણ પ્રોબ્લેમ હોઈ શકે છે. તમે નામ સાંભળ્યું, જેમ કે કોઈકને સાંભળ્યું હશે કે એમના દાદાને હાર્ટ એટેક આવ્યું તો તેમના બાપાને પણ હાર્ટની પ્રોબ્લેમ થાય, અને એમના બાપાને હાર્ટની પ્રોબ્લેમ થાય તો બની શકે એમના છોકરાને પણ હૃદયની તકલીફ થઈ શકે છે. આ વારસાગત પણ હોઈ શકે છે. ઓકે, નેક્સ્ટ, વધુ પડતું ઓઇલી ખાવાથી, ઓઇલી ખાતા હોય તો ખાસ ધ્યાન રાખજો, હૃદય ખરાબ થવાના કારણો મેં તમને કીધા. નેક્સ્ટ, હૃદય ખરાબ થાય છે તો એ ખબર કેવી રીતે પડે? બરાબર, તો બની શકે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકતી હોય, છાતીમાં દુખાવો થતો હોય, ઉલટીઓ થતી હોય વારંવાર, ચક્કર આવવા, બની શકે હૃદયની કોઈ તકલીફ હોઈ શકે છે, બરાબર. હવે એ બધાની સામે પ્રોટેક્ટ કરવા માટે આપણી પાસે એક વેલ હાર્ટ છે, અને વેલ હાર્ટ જે છે એની અંદરની વાત કરીએ તો સંસ્કારિત મેથી નાખેલી છે. સંસ્કારિત મેથી શું કામ કરે છે? ટ્રાઇગ્લિસરાઇડ ઉપર લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે. અર્જુન બાર્ક અને પુષ્કર મૂળ નાખેલ છે, નસોને લચીલાપણી રાખે છે, કોલેસ્ટ્રોલ ઓછો કરે છે. મુનક્કા, સત્વરી અને ગુડુચી નાખેલી છે, એ શું કરશે? ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે, ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. નેક્સ્ટ, કોણ લઈ શકે છે? તો 30 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી અને પુરુષ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. બીપી હોય એ પણ લઈ શકે છે. હૃદયની વારસાગત તકલીફ હોય એમને પણ આપી શકો છો. હૃદયને સામાન્ય તકલીફ છે, ભવિષ્યમાં હાર્ટ એટેક નથી લાવવું, એ લોકો તો પહેલા લે. જેટલા લોકોની 30 વર્ષથી ઉપરની ઉંમર છે એ લોકો માટે ફરજિયાત વેલ હાર્ટ યુઝ કરવાની ચાલુ કરવી જોઈએ, બરાબર. હેક્ટિક લાઈફસ્ટાઈલ વાળા 30 વર્ષથી ઉપરના વ્યક્તિને આપવી. બાયોલોજીકલ ઉંમરને એક્ચ્યુઅલ ઉંમર સરખી રાખે છે. કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે. પ્લેટલેટને જામવા નથી દેતી. માંસપેશીઓ મજબૂત કરે છે. બ્લોકેજ થવાની શક્યતા રહેતી નથી. ઓપરેશનના 2-4 મહિના પછી અપાય છે.
જે લોકોને બાયપાસ કરાયું હોય તેમને 2-4 મહિના પછી આપી શકાય છે. જેને હાર્ટની પ્રોબ્લેમ હોય તે પણ લઈ શકે છે. બરાબર. જ્યારે કોઈ આ પ્રોડક્ટ આપો ત્યારે ઇકો અને લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ કરાવી લેવો અને 3-4 મહિના પછી ફરીથી રિપોર્ટ કરાવો. ઇકો અને લિપિડ પ્રોફાઇલ આ 2 રિપોર્ટ છે. ઓકે, ખાસ છે લિપિડ પ્રોફાઇલ, ઇકો અને લિપિડ પ્રોફાઇલ આ બંને રિપોર્ટ કરાવવાના હૃદય માટે. રિપોર્ટ થી ખબર પડે કે કોલેસ્ટ્રોલ લેવલ કેટલું છે, ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે કે સારા કોલેસ્ટ્રોલ વધારે છે, એટલા માટે. નેક્સ્ટ, ડોઝ દરેકને આપી શકાય છે, સમજો. બરાબર. હૃદયને લગતા પ્રોબ્લેમ હોય તો પણ આપી શકાય છે અને હૃદયને લગતો પ્રોબ્લેમ ના હોય તો પણ આપી શકાય. અને જેટલી જલ્દી શરૂ કરો એટલું વધારે ચાલુ, સારું, બેસ્ટ, સુપર. સવાર પ્લસ સાંજ 1 કેપ્સ્યુલ સવારે 1 કેપ્સ્યુલ રાત્રે. અને કોઈને હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે વેલાટ ના આપવી. ઇમરજન્સી સોલ્યુશન નથી આ. એટલે કે કોઈને અત્યારે હાર્ટ એટેક આવ્યો, હા, પેલા મહિલા કે પેલા એમ કે એમના ઘરની અંદર દાદાને હાર્ટ એટેક આવ્યો, એટલે પેલી વેલાટ પડી, લાવ લાવ ફટાફટ. ના દોસ્તો, આ એના માટે નથી. આ એ ટ્રીટમેન્ટ માટે નથી. આ વેલાટ એના માટે તો ઇમરજન્સી તમારે હોસ્પિટલ જ છે. સમજાય છે? હાર્ટ એટેક તાત્કાલિક આવ્યો હોય તો એના માટે નહીં. હાર્ટની મેડિસિન કોઈ લેતું હોય તો 1 કલાકની ગેપ રાખી અને આપણી પ્રોડક્ટ આપી શકો છો. ધ્યાનમાં બીજું રાખવાનું છે ખાસ, હાર્ટ એટેક આવી હોય ત્યારે આપવાનું નથી. ડોક્ટર પાસે લઈ જવાના પ્રેમથી. બરાબર. વધુ પડતો બ્લોકેજ હોય તો ડોક્ટરની પાસે ચેક કરાવી પછી આપવાની. કોઈ હાર્ટની દવા લેતું હોય તો 1 કલાકની ગેપ રાખી આપવાની. કોઈને દવા ચાલુ હોય તો બંધ નહીં કરાવવાની. અને ઇલ હાર્ટને કરે છે વેલ હાર્ટ. ખરાબ હૃદયને કરે છે સ્વસ્થ હૃદય, હેલ્ધી હૃદય. ઓકે, તો આ આપણી હતી વેલ હાર્ટ. તો તમે જુઓ, આ બધા પેપરના કટિંગ છે. પહેલા એવું હતું ને કે જેનું વજન વધારે હોય ને એને હાર્ટ એટેક આવે. પહેલા એવું હતું કે જેને વજન વધારે હોય ને એને હાર્ટ એટેક આવે. પણ ના દોસ્તો, અત્યારે એવું નથી. અત્યારે દરેકને જરૂર છે વેલ હાર્ટની. ઘણા બધા લોકો એમ કહે છે હું તો સ્વસ્થ છું, તંદુરસ્ત છું, હેલ્ધી છું, પણ ખબર કેવી રીતે પડે? સમજો. જુઓ તમે, રાજકોટમાં કપડા ધોતી 32 વર્ષીય પરિણીતા ઢળી પડી, હાર્ટ એટેક થી મોત. સુરતમાં મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી, હાર્ટ એટેક થી મોત. તમે આવા ઘણા બધા સમાચાર જોયા હશે. લો બોલો, હવે ઊંઘમાં પણ હાર્ટ એટેક આવવા લાગ્યા. ઊંઘમાં પણ હાર્ટ એટેક. સુરતમાં એક 25 વર્ષનો યુવક મોત. તમે વિચાર તો કરો સાહેબ, કોઈ ભવિષ્યમાં અત્યારે હાલ 1 મિનિટ પછી શું થવાનું ખબર નથી. 500 રૂપિયાની એક વેલ હાર્ટ અગર 3 મહિના 4 મહિના રેગ્યુલર લેવાથી જિંદગી બચી જતી હોય અને આપણે લોકો હજારો લોકોની જિંદગી બચાવી શકતા હોય તો હું એવું માનું છું કે આ પ્રોડક્ટ દિલથી પ્રમોટ કરવી જોઈએ. અને આપણા મમ્મી પપ્પાને તો ફરજિયાત સાહેબ ગિફ્ટમાં આપવી જોઈએ. રાઈટ. તમે જુઓ, મામા મોજમાં હતા, ડાન્સ કરતા અચાનક પડી ગયા, કાર્ડિયાક એસ્ટેટથી થયું મોત. કેટલાય વિડીયો આપણે જોયા છે આવા. રાઈટ. અરે આવા તો કેટલાય રોજના પેપર કટિંગ આવે છે, કેટલાય પેપરના કટિંગ આવે છે. તમે જુઓ, વડોદરામાં ભરી જવાનીમાં 27 વર્ષના યુવાન એટેકનું એડવોકેટ, હૃદય બેસી ગયું. પરિવારનું હૈયાભાટ રુદન. કાળ બનીને ફરે છે હાર્ટ એટેક. રાજકોટમાં ફક્ત 19 વર્ષના છોકરાને હાર્ટ એટેક થી મોત નીપજ્યું. સાહેબ, રિયલી કહું છું, હૃદય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આપણા શરીરનું ધ્યાન આપણે નહીં રાખીએ, આપણા પરિવારનું ધ્યાન આપણે નહીં રાખીએ તો કોણ રાખશે? પહેલી જવાબદારી આપણી પોતાની છે. અરે સાહેબ, હદ તો ત્યાં થઈ છે. તમે રિયલી કહું છું, એક આ પેપરનું કટિંગ લેટેસ્ટમાં આવ્યું છે ને, આખું ખુલી દે એવું છે. જુઓ તમે આ પેપરનું કટિંગ શું છે. પેપરનું કટિંગ તમે જુઓ, હું તમને બતાવું છું, 1 મિનિટ સમજો. આ શું લખેલ છે? 16,000 से ज्यादा हार्ट सर्जरी करने वाले डॉक्टर જેણે હૃદયની સર્જરી કરી, કેટલી? 16,000. એ જ ડોક્ટરને 41 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક થી મોત. વિચાર તો કરો સાહેબ. જેણે 16,000 થી વધારે હૃદયની સર્જરી કરી અને એને જ હાર્ટ એટેક નું થયું મોત. તો શું એને ધ્યાન નહીં આપ્યું હોય ત્યારે જ ને? સમજો. શું એ ડોક્ટરને ખબર નહીં હોય હૃદય માટે શું શું કરવું પડે? સમજાય છે મારી વાત? જુઓ તમે, આ લેફ્ટ સાઈડ નું હાર્ટ ને આ રાઈટ સાઈડ નું વેલ હાર્ટ લીધા પછી નું હાર્ટ એકદમ હેપી. ઓકે. એક ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવે છે, સવારે 1, રાત્રે 1. MRP 725, DP 540, રિટેલ પ્રોફિટ 185 રૂપિયા છે. નેક્સ્ટ પ્રોડક્ટ છે ફિલિંગ લિક્વિડ. તો કેટલા લોકો વિધિન અ શોર્ટ ટાઈમ ની અંદર કયો તહેવાર આવેલો છે મને કોઈ બતાવશે?
શોર્ટ ટાઈમ ની અંદર કયો તહેવાર નજીકમાં આવેલો છે? બધી બહેનોને ખબર હશે, મારી વાલી બહેનો બધી ખબર હશે બધાને. કયો તહેવાર આવવાનો છે? યસ, રક્ષાબંધન. તો રિયલી રક્ષાબંધન માટે તમારા ભાઈને અગર રાખડી બાંધવી છે ને, તો હું એક જ વસ્તુ કહીશ, એના આયુષ્ય માટે તમારે રાખડી તો બાંધો જ, પરંતુ એક વેલ હાર્ટ નો કોર્સ અવશ્ય 3 થી 4 મહિનાનો કરાવો. ભાઈને ગિફ્ટ આપો કે ભાઈ આ તારે 3 મહિને 4 મહિને તો ફરજિયાત લેવાની જ છે, મારા કહેવાથી લેવાની છે. હલો, સમજાય છે? ઓકે, તો આથી વેલ હાર્ટ. નેક્સ્ટ પ્રોડક્ટ વિશે આપણે જોઈશું, તો જેટલા લોકોને લાગતી હોય એ જોશે. નેક્સ્ટ પ્રોડક્ટ આપણે સમજીશું આજે, બીજી પ્રોડક્ટ વિશે, જેનું નામ છે ફીલિંગ લિક્વિડ. ફીલિંગ નામ જ જેટલું મસ્ત છે એનું. જો એલિમેન્ટ્સ વેલનેસ ફીલિંગ સિરપ એન્ડ કેપ્સ્યુલ. આ ફીલિંગ લિક્વિડ ફોર્મમાં પણ છે અને કેપ્સ્યુલમાં પણ છે. ઓકે, ફીલિંગ નામ જ એટલું મસ્ત છે એનું. FE કયું? FE કેમ? ફીલિંગ કેમ? તો દરેક પ્રોડક્ટની નામ આપવા પાછળના કારણો છે. ફીલિંગ એટલે આ છે ને લોહીના કાઉન્ટ માટેની પ્રોડક્ટ છે, બરાબર? HB માટેની પ્રોડક્ટ છે. ચલો જોઈએ ડિટેલમાં ફીલિંગ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ વિશે ડિટેલમાં સમજીએ. તો સમજો, એનિમિયાની બીમારી એવું કહેવામાં આવે છે, ભારતમાં એનિમિયા એક મોટો કિલર છે. એનિમિયા મોટો કિલર છે, રાઈટ? ભારતની અંદર એવું કહેવામાં આવે છે દર સેકન્ડે એક ભારતીય નારી એનિમિયાનો શિકાર થાય છે. કોણ? બહેનો. દર સેકન્ડે 150 કરોડ વસ્તી ની અંદર દર સેકન્ડે, આજે બોલ્યો ને એટલી વારમાં તો એક નારી એનિમિયાનો શિકાર થઈ ગઈ. સમજો એટલું મોટું માર્કેટ છે. એનિમિયાને લીધે ઇમ્યુનિટી પણ ઘટે છે. વધારે મૃત્યુ એનિમિયાના લીધે થાય છે. લેડીઝોમાં, બહેનોમાં વધારે તકલીફ થાય છે એનિમિયાની. વધારે મૃત્યુ એનિમિયાના લીધે થાય છે. 10,000 માંથી એવરેજ 5 થી 6,000 સ્ત્રીઓને એનિમિયાની તકલીફ છે. 10,000 બહેનોમાં, એવું કે એમાં ટોટલ 10,000 બહેનો છે, એમાંથી 5 થી 6,000 બહેનોને એનિમિયાની તકલીફ છે. વિચાર કરો તમે, તો કેટલું મોટું માર્કેટ છે. અને પ્રેગ્નન્સી દરમિયાન જેટલી બી બહેનો અહીંયા છે, સાંભળજો ધ્યાનથી, આ પોઈન્ટ તમારા માટે છે. આ એક પ્રોડક્ટમાં માસ્ટર બની ગયો અને દરેક બહેનોનું સારું વિચારવાનું ચાલુ કર્યું. પ્રેગ્નન્સી દરમિયાન પૂરતા પ્રમાણમાં આયર્ન ન મળતું હોવાથી માતા તેમજ બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. શું નથી મળતું પ્રેગ્નન્સી દરમિયાન બહેનોને? આયર્ન નથી મળતું. આયર્નના ટીકડા ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે, પરંતુ એ શું છે, દરેક બાળકો કે દરેક લોકો માટે જેટલા ખાવા જોઈએ એટલા ખાતા નથી. એટલે કે 7 વર્ષથી નાના બાળકોમાં એવરેજ 70% બાળકોમાં એનિમિયાની તકલીફ છે. પહેલું બહેનોમાં, બીજું 7 વર્ષથી જે નાના બાળકો છે એમનામાં 70% બાળકોમાં એનિમિયાની તકલીફ છે, બરાબર? નેક્સ્ટ, જેના લીધે ભણવામાં પણ એમને તકલીફ થાય છે. ઘણા બધા લોકો કમ્પ્લેન કરતા હોય છે, મારું બાળક ભણવામાં નબળું છે, મારું બાળકને આ તકલીફ છે. તો બની શકે એનિમિયાની તકલીફ હોઈ શકે છે, બરાબર? રાઈટ. નેક્સ્ટ, હવે એનિમિયા એટલે શું? તો એનિમિયા એટલે એવું કહેવામાં આવે છે, જે આપણું જે લોહી છે, તો લોહીમાં જે રેડ બ્લડ સેલ જે છે એ ઓક્સિજન લઈ જવાનું કામ કરે છે. જ્યારે લોહીમાં RBS લેવલ ઓછું થાય છે ત્યારે તેને એનિમિયા કહેવામાં આવે. એનિમિયા ક્યારે કહેવામાં આવે? કે જ્યારે આપણા શરીરની અંદર, આપણા લોહીની અંદર જે લોહી છે, શરીરમાં લોહી જે છે, હવે લોહીની અંદર રેડ બ્લડ સેલ, લાલ રક્તકણ, બરાબર, જે ઓક્સિજન લઈ જવાનું કામ કરે છે. હવે જ્યારે લોહીમાં RBC લેવલ ઓછું થાય છે ત્યારે તેને એનિમિયા કહે છે. તમે જુઓ, એક નોર્મલ જે છે, નોર્મલ ઓક્સિજન જે લઈ જાય છે રેડ બ્લડ સેલ, એ ડાબી બાજુનો ફોટો તમને દેખાતો હશે, જે વધુ છે એક નોર્મલ છે. પરંતુ એનિમિયા એટલે શું? એનિમિયા એ RBS લેવલ ઓછું થઈ ગયું. જમણી બાજુનો ફોટો તમે જુઓ, એની અંદર તમે ધ્યાનથી જુઓ તો એના જે કાઉન્ટ છે ને ઘટી ગયા, એટલે એને એનિમિયા કહેવામાં આવે. સિમ્પલ. ઓકે, નેક્સ્ટ, એનિમિયા છે તો એના કારણો કયા કયા હોઈ શકે છે? સિમ્પટમ્સ, એના કારણો કયા છે? થકાવટ, ચામડીનો રંગ પીળાશ પડતો થઈ જવો, આ એના કારણો છે, લક્ષણો છે.
શ્વાસ લેવામાં તકલીફ હોઈ શકે, બરાબર, માથું દુખવું, ચક્કર આવવા, હૃદયના ધબકારા વધવા, ચામડી તેમજ વાળ ડ્રાય થઈ જવા, પગે ખાલી ચડવી, બહેનોમાં વધુ તકલીફો થતી હોય છે. હાથ પગ તૂટતા હોય, જે બહેનોને વધુ પડતી ખાલી ચડતી હોય પગમાં, કે 5 મિનિટ બેઠા અને પગ એમને નહીં કહેતા પગ હુઈ ગયો કે પગમાં ખાલી પડી, આપણે દેશી ભાષામાં કહીએ પગ સુઈ ગયો, હાથ સુઈ ગયો, કોઈ અંગમાં ખાલી ચડતી હોય તો તમારે બની શકે એનિમિયામાં કાઉન્ટ ઘટ્યા હોય, રિપોર્ટ કરાવવો જરૂરી છે. હાથ પગ તૂટતા હોય, જે બહેનોમાં આવી તકલીફ હોય સમજો, બરાબર. નેક્સ્ટ, હાથ પગ ઠંડા થઈ જવા, હાથ પગ ઠંડા થઈ જવા, બરાબર, આ એના લક્ષણો છે બધા એનિમિયાના. નેક્સ્ટ, હવે એના માટે તમારે શું કરવું પડશે? હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવવાનો છે. એક HB હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવવાનો, અને હિમોગ્લોબિન માટે CBC એટલે કોમ્પ્લેક્સ બ્લડ કાઉન્ટ કહેવામાં આવે છે, બરાબર. હવે HB એટલે HB નો જયારે રિપોર્ટ કરાવો તો પુરુષ જે છે, ભાઈઓ, જેટલા બી ભાઈઓ છે મને સાંભળી રહ્યા છે, તો એમનામાં 13% વધુ હોવું જોઈએ. HB કેટલું હોવું જોઈએ? 13% વધુ, તો એમનું હેલ્ધી છે, બરાબર. HB. નેક્સ્ટ, સ્ત્રીઓમાં 12 થી ઉપર હોવું જોઈએ, ભાઈઓમાં 13 થી ઉપર અને બહેનોમાં કેટલું હોવું જોઈએ? 12% થી વધુ હોવું જોઈએ. ઓકે, 12% થી ઓછું છે HB, તો એમને આપણી ફિલિંગની જરૂર છે. MCV એટલે મીન કાર્પુસ્ક્યુલર વોલ્યુમ. એકચ્યુઅલી હિમોગ્લોબિનમાં RBS નું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે HB, બરાબર. MCV નું લેવલ ઓછું હોય તો એનિમિયાની તકલીફ થાય છે. આ MCV નો એક રિપોર્ટ હોય છે, તો MCV નું લેવલ ઓછું હોય તો એનિમિયાની તકલીફ થાય છે. TIBC એક TIBC નો રિપોર્ટ હોય છે, ટોટલ આયન બાઇન્ડિંગ કેપેસિટી, ટોટલ આયન બાઇન્ડિંગ કેપેસિટી વધારે હોય તો પણ તકલીફ થાય છે. MCV લેવલ ઓછું હોય તો એનિમિયાની તકલીફ હોય છે, અથવા TIBC નું લેવલ વધારે હોય તો પણ તકલીફ હોય છે, અથવા વારસાગત બીમારીને લીધે પણ એનિમિયા થઈ શકે છે. હવે એનિમિયામાં તો કેટલા બધા પ્રકારના આવે, 400 પ્રકારના એનિમિયા આવે. હવે આયનની ઉણપ જે ખોરાકના લીધે શરીરમાં થતી હોય તેના માટે છે. ખોરાકમાં વિટામિન B12 ની ઉણપ હોય તો પણ, નાનું આંતરડું પોષક તત્વો ખોરાકમાંથી લઈ શકતું ના હોય તો પણ થાય. પ્રેગ્નન્ટ લેડીઝ જે ફોલિક એસિડ ટેબ્લેટ આવે છે તેના લીધે, મતલબ કે આવે છે, તે ના લીધી હોય તો આગળ જતા બાળક તેમજ માતાને એનિમિયા થઈ શકે છે. જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે એમને એક ફોલિક એસિડ ટેબ્લેટો આવે છે જે પ્રેગ્નન્સી દરમિયાન આપવામાં આવતી હોય છે. કદાચ એમણે ના લીધી હોય તો પણ એમને એનિમિયા થઈ શકે છે. કેન્સર, કિડની ફેલ હોય તેવા કિસ્સામાં પણ એનિમિયાની તકલીફ થઈ શકે છે, હોઈ શકે છે. ફેમિલી વારસાગત એનિમિયાની પણ તકલીફ હોઈ શકે છે. તો જેમને વારસાગત ફેમિલીમાં તકલીફ હોય તેવા કેસમાં નહીં જવાનું. અને 65 વર્ષથી ઉપરના વૃદ્ધ લોકોમાં એનિમિયાની તકલીફ હોઈ શકે છે. ખોરાકમાં પૂરતા પ્રમાણમાં આયર્ન ના મળતું હોય, પાલક, રાઈટ કે નહીં, જે લોકો નોનવેજ ખાતા હોય એમના માટે આયર્નની તકલીફ વધુ થઈ શકે છે, બરાબર. એમના માટે બી એનિમિયાની તકલીફ થઈ શકે છે. માર્કેટમાં ઘણી બધી સપ્લિમેન્ટ મળે છે, આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B12 ની આ બધી ગોળીઓ મળે છે. પણ જો સપ્લિમેન્ટ લેતા હોય તો સાથે મોસંબી વગેરેનો જ્યુસ પીવો, બરાબર. અને ડ્રાય ફ્રૂટ પાણીમાં પલાળીને ખાવાના, જે ડ્રાય ફ્રૂટ ખાવાની સજેસ્ટ કરે છે. ચા કોફી તદ્દન બંધ કરવાની, જેમને એનિમિયાની તકલીફ હોય એમના માટે. હવે નેક્સ્ટ, આયર્ન શા માટે જોઈએ છે આપણા શરીરમાં? આયર્ન જરૂરી છે આપણા બોડીની અંદર, ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્વનો રોલ ભજવે છે. હવે આપણા ખોરાકમાં 40% જ આયર્ન મળતો હોય છે. હવે માર્કેટમાં સપ્લિમેન્ટ તો મળે જ છે, પણ એને એબ્ઝોર્બ્સ, એનું જે શોષણ કરવાની સત્તા જે હોય છે એ પ્રોપર નથી હોતી, એનું સરળતાથી થતું નથી, અને બોડી સરળતાથી લઈ નથી શકતું. એનો ટેસ્ટ પણ એનો સારો હોતો નથી, જે આયર્નના માર્કેટમાં જે સપ્લિમેન્ટ મળે છે એનો. હવે જાડા કાળા થઈ જવા કારણે આપણને જે બહારથી આયર્ન બહારથી લઈએ છીએ એ સરળતાથી ઓબ્ઝર્વ કરી શકતું નથી, બરાબર. બહારથી જે આયર્ન મળે છે એ, બજારમાં આયર્ન જે મળે છે એ તેમજ ટોનિકમાં ઘણી બધી મર્યાદાઓ હોય છે, બરાબર. આ બહુ ડિટેલ છે, પણ એની અંદર તમારે શોર્ટમાં ફિલિંગ લિક્વિડ અને આ ફિલિંગ જે કેપ્સ્યુલ છે એ HB ના રિપોર્ટ ઉપર કામ કરશે એનિમિયા માટે, બરાબર. હવે લિક્વિડ પણ આવે છે અને કેપ્સ્યુલ પણ આવે છે, માર્કેટ કરતા અલગ છે, રાઈટ. કેમ? આમાં યુનિક શું છે? માર્કેટ કરતા અલગ કેમ છે? તો ફેરોજન જે છે ને, ફેરોજન નામનું સ્પેશિયલ ટાઈપનું આયન આની અંદર એડ કરેલું છે. ફેરોજન એટલે આનું નામ છે ફીલિંગ, FEALING, FE ફીલિંગ.
ફેરોજન નામનું સ્પેશિયલ ટાઈપનું આયન આ ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલમાં એડ કરેલું છે, જે માર્કેટમાં કોઈ પણ જગ્યાએ અવેલેબલ નથી. ઓકે, એપી એટલે શું? તો ફેરોજન. ઓકે, હવે બોડીમાં જ્યારે આયનની કમી થાય ત્યારે બોડી સરળતાથી હીલ કરી શકતી નથી, અને જ્યારે આપણી બોડીમાં આયન આપીએ ત્યારે બોડી સરળતાથી હીલ કરે છે. આયન મળે તો પ્રોપર સરળતાથી હીલ એટલે રૂજાવું, રાઈટ કે હીલ પ્રોસેસને સારી કરે છે, જેથી સારી હીલિંગ આવે છે. એનું નામ ફિલિંગ રાખવામાં આવેલું છે. Fe એટલે ફેરોજન અને ELING હીલિંગ. ફિલિંગ હીલિંગ સારું કરે છે એટલે આપણી પ્રોડક્ટનું નામ છે ફિલિંગ, રાઈટ. નેક્સ્ટ, જો માર્કેટમાં આયનના લીધે દાંત ઉપર ડાઘા પડી જાય છે. માર્કેટમાં આયન તો મળે જ છે, પણ એની માઇનસ પોઈન્ટ શું છે? એનાથી જે દાંત હોય છે, નાની ઉંમરમાં લોકોના જે દાંત હોય પીળા પડી જતા હોય. શેના કારણે? આયનના કારણે. માર્કેટમાં જે આયન લેતા હોય છે એના કારણે. અને ફેરોજન થી દાંત ઉપર કાળા ડાઘ પડતા નથી, જે આપણી ફિલિંગમાં નાખેલી છે. શું નાખેલ છે? ફેરોજન. એનાથી શું થાય છે? કાળા ડાઘ પડતા નથી. ફેરોજનના લીધે ખોરાકમાંથી આયન ઓબ્ઝર્વ કેપેસિટી વધારવાનું કામ કરે છે, અને આમાં ફેરોજન અને ફોલિક એસિડ એડ કરેલ છે, અને જે આયનને ઓબ્ઝર્વ કરવામાં મદદ કરે છે. ઓકે, નેક્સ્ટ, લિક્વિડ કેપ્સ્યુલ તેમજ કેપ્સ્યુલમાં ઘણો ફરક છે. લિક્વિડ સ્ટ્રોબેરી ફ્લેવરમાં છે, જે બાળકોને વધારે પસંદ છે. ફિલિંગ જે આપણે લિક્વિડ પ્રવાહીમાં આવે છે એ શું છે? સ્ટ્રોબેરી ફ્લેવર છે. માર્કેટમાં જે ફિલિંગના જે ટીકડા આપવામાં આવે છે બાળકોને, એ ખોરાકમાં લેતા નથી, બાળકો લેતા નથી. કેમ? કેમ કે એનો ટેસ્ટ ગમતો નથી બાળકોને. પણ આપણી ફિલિંગ બાળકોને ગમશે. કેમ? કેમ કે આની અંદર શું નાખેલી છે? સ્ટ્રોબેરી ફ્લેવર છે, રાઈટ. એટલે બાળકોને પસંદ આવે છે. અને કેપ્સ્યુલમાં કેલ્શિયમ એડ કરેલ છે. ઓકે, 2 વર્ષથી નાના બાળકને ના આપવું, બાકીના ઉપરના આપી શકાય. ભૂખ્યા પેટે ના લેવું. લોહીનો રિપોર્ટ કાઢાવ્યા પછી બ્લડમાં HB લેવલ બરાબર આવે તો ડોઝ ઓછો કરવો. અને ફિલિંગ કેપ્સ્યુલ નેટસેમ કેપ્સ્યુલ સાથે ના લેવું. બંને વચ્ચે ઓછામાં ઓછી 1 કલાકની ગેપ રાખવી. આપણી એલિમેન્ટ્સ વેલનેસની મોસ્ટ ઓફ પ્રોડક્ટો તમે જોડે લઈ શકો છો, પરંતુ આ એક પ્રોડક્ટ છે, ધ્યાન રાખજો. દરેક લોકો નોટમાં લખજો, એલર્ટ એલર્ટ એલર્ટ. સાવધાન સાવધાન. કેટલા લોકો મારી વાતને સાંભળી રહ્યા છે? જેટલા લોકો સાંભળી રહ્યા છે, એટેન્શન હિયર. યસ લખજો ચેટમાં. યસ. જેને પણ તમે નેટસિયમ કેપ્સ્યુલ આપો છો એમની જોડે ફિલિંગ નહીં આપવાની. અગર ફિલિંગ આપો છો એની જોડે નેટસિયમ નહીં આપવાની. 2 ભેગી નહીં લેવડાવવાની. આ 2 વસ્તુ યાદ રાખજો, દિમાગમાં ફિટ કરજો. બરાબર? થેન્ક યુ. ફિલિંગ અને નેટસિયમ કેપ્સ્યુલ એક સાથે નહીં લેવાનું. અને દૂધ લીધા પછી તરત જ ફિલિંગ લિક્વિડ ના લેવી. બીજો પોઈન્ટ, દૂધ પીતા પછી તરત ફિલિંગ લિક્વિડ ના પીવી. ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો. ખાસ આ ધ્યાન રાખવાનું છે. આ 2 પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ફિલિંગ લિક્વિડ અને નેટસિયમ જોડે નહીં આપવાની. બીજો પોઈન્ટ, દૂધ પીતા પછી તરત જ ફિલિંગ લિક્વિડ ના પીવું. ઓકે, અને ફિલિંગ કેપ્સ્યુલ 4 વર્ષથી 15 વર્ષના ઉપરનાને આપવી. ડોઝ કેટલો છે આનો? તો ફિલિંગ જે લિક્વિડ છે એનો ડોઝ બજાર અત્યાર સુધી બીજી જે પ્રોડક્ટ છે એના કરતા ડોઝ થોડો અલગ છે. ધ્યાનથી સાંભળજો. ફિલિંગ લિક્વિડનો ડોઝ સમજવાની કોશિશ કરજો. ફિલિંગ લિક્વિડ જે છે એ 4 થી 15 વર્ષના જે બાળક હોય ને, 1 જ ચમચી આપવી. કેટલી? દિવસ દરમિયાન માત્ર 1 જ ચમચી. એક સવારે એક સાંજે એવું નથી. ઓનલી ફોર 1 જ ચમચી છે. પુખ્ત વયનાને 2 ચમચી. 1 ચમચી સવારે, 1 ચમચી રાત્રે. પ્રેગ્નન્ટ અથવા લેક્ટિક માતાને, જે સ્તનપાન કરાવતી બહેનો છે, એમને 2 કેપ્સ્યુલ દિવસની અથવા 2 ચમચી લિક્વિડ જમ્યા પછી. 2 ચમચી સવારે, 2 ચમચી રાત્રે. અથવા કોઈ કેપ્સ્યુલ લે છે તો 2 કેપ્સ્યુલ દિવસની 2, એટલે 1 સવારે 1 રાત્રે. સમજાય છે મારી વાત? આ ડોઝ ખાસ ધ્યાન રાખજો, ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલનો. બાકીના ડોઝ તો કોમન છે. અને કેપ્સ્યુલ ટ્રાવેલિંગ માટે છે, જ્યારે લિક્વિડ રેગ્યુલર ઉપયોગ માટે છે. કોઈ પણ માટે 2 ભેગી નહીં, કોઈ એક આપવાની. પથરી માટેની પ્રોડક્ટ 2 ભેગી આપવાની. યુરિપ્રસ્થી લિક્વિડ અને કેપ્સ્યુલ બંને જોડે આપવાની. પણ ફિલિંગ માટે યા તો લિક્વિડ આપવાની યા તો કેપ્સ્યુલ આપવાની. ક્લિયર? આ વાત અગર દરેકને ક્લિયર છે તો એકવાર ચેટમાં લખજો, યસ ક્લિયર, CR.
થેન્ક યુ. ₹200 લિક્વિડ આવે, 380 રૂપિયા MRP છે, 285 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે, 95 રૂપિયા રિટેલ પ્રોફિટ છે. કેપ્સ્યુલ ની વાત કરીએ તો એક ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવે છે, 775 MRP છે. ડીપી પ્રાઇસ વાત કરીએ તો 570. રિટેલ પ્રોફિટ છે 205 રૂપિયા. આની અંદર સ્ટાર હર્બ માસ્ટર જડીબુટી કઈ નાખેલી છે? ફેરોજન. કઈ નાખેલી છે? ફેરોજન. ઓકે. નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી નો વેદના જેલ અને નો વેદના કેપ્સ્યુલ. 5 જ મિનિટમાં નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યો છું. 5 થી 7 મિનિટ. કેટલા લોકો રેડી છે નો વેદના જેલ કેપ્સ્યુલ ને સમજવા માટે? જેટલા લોકો રેડી છે ચેટમાં લખો આરડી. નો વેદના જેલ કેપ્સ્યુલ. જેલ વિશે સમજી લીધું છે પણ હું કેપ્સ્યુલ વિશે સમજાવવાનો થોડો પ્રયત્ન કરવાનો છું. ગુડ, વેરી ગુડ. તમે બધા લર્નર વાળા છો, લર્નિંગ એટીટ્યુડ છે તમારો બેસ્ટ, સુપર, જોરદાર. સારું લાગે છે તમને બધાને. ઓકે. નો વેદના જેલ અને કેપ્સ્યુલ નામ જ એટલું મસ્ત છે આનું. નો વેદના. જેટલા બી નવા ડિસ્ટ્રીબ્યુટર પહેલી વાર મને સાંભળી રહ્યા છે, જેટલા બી નવા ડિસ્ટ્રીબ્યુટર ચેટમાં લખજો, ચેટમાં લખજો. આ પ્રોડક્ટ શેના માટે છે? પ્રોડક્ટ નું નામ છે નો વેદના. ડિસ્ટ્રીબ્યુટર જવાબ આપે, ઓનલી ફોર ડિસ્ટ્રીબ્યુટર. નો વેદના શેની પ્રોડક્ટ હશે અંદાજે? ચેટમાં લખો જલ્દી. ડિસ્ટ્રીબ્યુટર. યસ, થેન્ક યુ બેન, જોરદાર. સાંધાના દુખાવા માટે. યસ, 100%. નામ જ એટલું મસ્ત છે કે વાંચતા જ ખબર પડી જાય. એના માટે માસ્ટર ડિગ્રી કરવાની જરૂર નથી, MBBS કરવાની જરૂર નથી. બજારની પ્રોડક્ટના નામ વાંચવાથી અને એમાં શું ફાયદો કરશે એ વાંચવા માટે ડિગ્રી લેવી પડે, ડોક્ટર નહીં. આપણે અહીંયા ખાલી નામ ઉપરથી ખબર પડી જાય કે શેના ઉપર શેના માટેની પ્રોડક્ટ છે. યસ, દુખાવાની. નો વેદના. નો વેદના. નો એટલે કે નો અને વેદના એટલે દુખાવો, તકલીફ, દર્દ, પીડા. નો દુખાવો, નો વેદના, નો પીડા, નો. રાઈટ કે નહીં? જુઓ તમે જેલ જે છે ને, જેલ નો વેદના જેલ, એને તમે જુઓ. આ સોનેરી ભાગ દેખાય તમને? ગરદનના ભાગમાં છે. એનો મતલબ અહીંયા દુખાવો થતો હોય તો પણ જેલ લગાવી શકો. ખભાના ભાગમાં છે એનો મતલબ અહીંયા દુખાવો થતો હોય તો પણ માલિશ કરી શકો છો. સાંધાના ભાગમાં છે નીચે હાથના તો અહીંયા પણ લગાવી શકો છો. કમરના ભાગમાં છે તો ત્યાં પણ લગાવી શકો છો. ઘૂંટણના ભાગમાં છે ત્યાં પણ લગાવી શકો છો. રાઈટ? વેદના એટલે શું? વેદના એટલે શું? તો વેદના એટલે કે દર્દ, દુખાવો, પેઇન, પીડા. રાઈટ? ચોટ. દુખાવો થવાનું કારણ ઘણા બધા હોય છે, અલગ અલગ. વાગી ગયો હોય તો પણ દુખાવો થાય છે, ઉંમર થઈ ગઈ હોય તો પણ દુખાવો થાય, વધારે પડતું ટેન્શન, જો અહીંયા બી આવ્યું ટેન્શન, સ્ટ્રેસ, તણાવ, જે લોકો લેતા હોય તો પણ દુખાવો થતા હોય. સંધિવા, આર્થરાઇટિસ જેમને હોય એમને પણ દુખાવાની તકલીફ છે. તાવ આવતો હોય તો પણ દુખાવો થાય, તાવના લીધે પણ દુખાવો થાય છે. ઇન્ફેક્શન થયું હોય, કઈ લાગી ગયું હોય, ઇન્ફેક્શન થઈ ગયું હોય તો પણ દુખાવો થાય છે. દુખાવો થવાના બધા અલગ અલગ કારણો છે. દર્દ ની વાત કરીએ તો આજે હું તમને રિયાલિટીની વાત કરું ને, માથું આપણને જ્યારે દુખાય ને, હાથ પગ સાધારણ દુખાવા થાય ને, ત્યારે ફક્ત ને ફક્ત આપણા દિમાગ ઉપર જ છે. ફક્ત ને ફક્ત આપણા દિમાગ ઉપર જ છે. જે છે દિમાગનો ખેલ છે. માથું દુખાય છે, હાથ પગ સાધાના દુખાવા થાય છે તો બજારમાં જે મળે છે ને કેપ્સ્યુલ, બજારમાં જે કેપ્સ્યુલો મળે છે, બજારમાં જે તમને દવાઈ મળી છે, જે મેડિસિન મળે છે, એ કામ શું કરે છે? તમારા માઇન્ડને ડાયવર્ટ કરવાનું કામ કરશે. શું કરે છે? દિમાગનું જે માઇન્ડ છે ને એને ડાયવર્ટ કરે છે. દુખાવા ઉપર કામ નથી કરતી. હેલો, આપણી જે નોવેદના જેલ છે, આપણી જે નોવેદના કેપ્સ્યુલ છે, એ દુખાવા ઉપર કામ કરશે, ખાલી માઇન્ડને ડાયવર્ટ નથી કરતી. હવે આવું કેવી રીતે? ચલો થોડું ઉદાહરણ તરીકે સમજાવું. તમે જોયું હશે હાથ પગ સાથેના દુખાવા માટે ઘણા બધા લોકો બજારમાંથી ગોળીઓ લાવે છે, ઘણા બધા લોકો બજારની દવાઓ કરાવે છે, પરંતુ થાય છે એવું, દવા લીધી ત્યાં સુધી સારું, દવા બંધ, ફરી દુખાવો ચાલુ. આવું કેટલા લોકોને થાય છે? કેટલા લોકોએ આવું ફીલ કરેલું છે? જેટલા લોકોએ ફીલ કર્યું હોય ચેટમાં લખે મી, અને જે લોકોને વાત સમજાતી હોય મારી તો યસ લખે. યસ, મી. યસ. તો બજારની જે દવા છે માઇન્ડને ડાયવર્ટ કરવાનું કામ કરે છે, દુખાવા ઉપર કામ નથી કરતી. જ્યારે આપણી જે કેપ્સ્યુલ ને આપણી જે જેલ છે ને એ દુખાવા ઉપર કામ કરવાનું કામ કરશે. રાઈટ?
દિમાગ દર્દ જે છે ને આપણા ખાલી દિમાગ ઉપર જ છે, એક સેન્સેશન છે. એલોપેથી મેં તમને સમજાવ્યું એમ એલોપેથી દવા માત્ર ટેમ્પરરી રાહત આપે છે, જે દર્દના મૂળ ઉપર કામ નથી કરતી. દર્દના મૂળ ઉપર કામ નથી કરતી, રાઈટ. જેના કારણે લો છો ત્યાં સુધી રાહત છે, નથી લેતા તો રાહત બંધ, દુખાવો ફરી ચાલુ, ફરી તકલીફ ચાલુ. એલોપેથીની સાઈડ ઇફેક્ટ છે. સાઈડ ઇફેક્ટ શું છે? એનાથી અલ્સર, કેન્સરનું ઉદ્ભવ સ્થાન, અલ્સર થઈ શકવાની શક્યતા, એસિડિટી. વધારે પડતી જે લોકો એલોપેથી દવા લેતા હશે ને એમને તમે જોશો એસિડિટીની તકલીફ થતી હોય છે. જે લોકોને વધારે પડતી દવા એલોપેથી લેવાના કારણે એમનું મોં છે ને સુકાઈ જતું હશે, વારે વારે પાણી પીવાની જરૂર પડતી હશે, સુકાતું હશે મોં, રાઈટ કે નહીં? આ બધી. અને એલોપેથી લેવાથી કિડની, લીવર, ફેફસા, હાર્ટ, આ બધાને તકલીફ થાય છે તો અલગ, પણ આપણને ખબર નથી, રાઈટ. તો કાયમી ઇલાજ માટે શું કરવું? દુખાવા માટેની પ્રોડક્ટ છે ભાઈ આપણી પાસે જબરજસ્ત. માઇન્ડ ઉપર નહીં, દર્દ ઉપર કામ કરશે. કયા દર્દ ઉપર? મસલ્સ નું હોય, જોઈન્ટ ના હોય, બેક ના હોય, શોલ્ડર ના હોય, કોઈ પણ ગરદન ના હોય, સાંધા ના હોય, હાથ પગ સાંધા ના દુખાવાની તકલીફ હોય, કમરની દુખાવા હોય, પીઠને દુખાવાની હોય. હલો, 10 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષને તમે આપી શકો છો. સ્નાયુના દુખાવામાં, સાંધાના દુખાવામાં, માથું અને શરીરના દુખાવામાં, કળતર થતી હોય, કળતર, સાંધા અક્કડ થઈ જતા હોય તો પણ તમે આપી શકો છો. નોવેદના જેલ, નોવેદના કેપ્સ્યુલ, રાઈટ. એક ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવે છે અને નોવેદના જેલ બહારના ભાગમાં માલિશ કરવા માટે એટલે લગાવવા માટેની આવે છે. જેલની કિંમત બસ, એક જે જેલ છે નોવેદના જેલ 290 રૂપિયા એમઆરપી છે, 230 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે, 60 રૂપિયા એની રિટેલ પ્રોફિટ છે. કેપ્સ્યુલની વાત કરીએ તો 1150 રૂપિયા છે એમઆરપી, ડીપીએની 920 રૂપિયા છે, રિટેલ પ્રોફિટ 230 રૂપિયા છે. એક ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવે. એક કેપ્સ્યુલ સવારે લેવાની, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની, સવારે ચા નાસ્તો કર્યા પછી લેવાની, રાત્રે જમ્યા પછી લેવાની. અને આપણી આ જે નોવેદના જેલ અને કેપ્સ્યુલ છે એ 100% નેચરલ એક્ટિવ હર્બ, 100% એક્ટિવ હર્બમાંથી બનેલી છે. આ 3 પ્રોડક્ટ આપણે આજે કવર કરી છે, રાઈટ. તો કેટલા લોકોને આજની આ પ્રોડક્ટમાં